નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું હેડલાઇન ન્યૂઝના ટોપ 20માં. હું છું તમારી સાથે ધ્રુમિલ. તો ચાલો નજર કરીએ દેશ દુનિયાની મોટી 20 ખબરો પર. બાંગ્લાદેશમાં સત્તા ગુમાવવા બાબતે શેખ હસીનાનું મહત્વનું નિવેદન આવ્યું સામે. કહ્યું અમેરિકાને ટાપુ ના આપવાને કારણે છોડવી પડી સત્તા. હિડનબર્ગના સેબી ચીફ અંગે રિપોર્ટ બાદ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું શેર માર્કેટ. 271 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ તો નિફ્ટી પણ 84 પોઈન્ટના ઘટાડા સાથે થઈ રહ્યો છે ટ્રેડ. શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં શિવ ભક્તોનો મહાસાગર છલકાયો. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સહપરિવાર દર્શન કર્યા. પાલખી યાત્રામાં હજારો ભક્તો જોડાયા. નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજી. ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી. 17 પીડિત પરિવારો ન જોડાયા. કોંગ્રેસની ન્યાયયાત્રામાં મેવાણીના સરકાર પર પ્રહારો. ભારત માટે યાદગાર રહ્યો પેરિસ ઓલિમ્પિક 2024. અનેક મોટા રેકોર્ડ બન્યા. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા, જેમાં 5 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલ સામેલ છે. રાજકીય દેશભક્તિ સામે ગરીબોનો રોટલો છીનવાયો. વડોદરાના ફૂટપાથ પર ઝંડા અને પાઘડી વેચનારાઓની હાલત કફોડી. તિરંગા યાત્રા પૂર્વે ફી તિરંગા વિતરણથી અસર. ઐશ્વર્યા સાથે ડિવોર્સના સમાચાર પર અભિષેકે વીટી બતાવી કહ્યું, હું હજી પરિણીત છું. ડીપ ફેક વિડીયોમાં ડિવોર્સની જાહેરાત કરતો જોવા મળ્યો હતો. શહેરના નટુભાઈ સર્કલે લક્ઝરી બસ ધડાકાભેર ટ્રાફિક સિગ્નલ સાથે અથડાઈ. પોલ તૂટીને ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ થવામાં 3 મીટર બાકી, 135 પહોંચી જળસપાટી. બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં મચી ભાગદોડ. ભાગદોડમાં 5 મહિલાઓ સહિત 7 લોકોના મોત, 12 લોકો ઘાયલ. ગુરુગ્રામમાં રવિવારે પડેલા મુશળધાર વરસાદથી પૂર. શહેરના રસ્તાઓ પાણી ભરાઈ જવાને કારણે તળાવમાં ફેરવાયા. અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ. કોલકાતામાં રેસિડેન્ટ ડોક્ટર પર થયેલા રેપ મર્ડર પર ગુસ્સો. કેન્દ્રને કરાઈ અપીલ. આજે દેશભરમાં ડોક્ટરો કરશે હડતાલ. રખડતા ઢોર જાહેર માર્ગ પર દેખાય તો ઢોર માલિક સામે તાત્કાલિક કેસ દાખલ કરો. અમરેલી જિલ્લા પોલીસ વડાએ આપ્યો આદેશ. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 30 સેકન્ડમાં 30 રોકેટ ઝીક્યા. આકાશનો રંગ બદલાયો. અમેરિકા આવ્યું એક્શનમાં. વડોદરા શહેરમાં આજે હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાશે તિરંગા યાત્રા. તિરંગા યાત્રા પગલે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત. ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ. નવસારીમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી આવી સામે. સામાન્ય પરિવારને ફટકાર્યું 20 લાખનું બિલ, છતાંય અધિકારીઓએ આપ્યો ઉડાવ જવાબ. 50 ફૂટ વરસાદી કાંસ પાણીમાં ગરકાવ. શિવ બંગલોઝમાં સેફટીને લઈ બાજુના ઘરોને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ. રેતીની બોરીઓથી સેફટી વોલ બનાવવાની કામગીરી શરૂ. સસ્પેન્ડ ટ્રેની આઈએએસ પૂજા ખેડકરને સુપ્રીમમાંથી મળી રાહત. સુપ્રીમ કોર્ટે 21 ઓગસ્ટ સુધી ધરપકડ પર લગાવી રોક. શંભુ બોર્ડર પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય. બંને તરફ એક લેન ચાલુ કરવા પંજાબ અને હરિયાણાના ઓફિસરોને અપાયા આદેશ. અરવિંદ કેજરીવાલ સીબીઆઈ એક્સાઇઝ પોલીસ કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટના શરણે. તાત્કાલિક સુનાવણીની કરી માંગ. તો આ હતી દેશની આજની 20 મોટી ખબરો.